નમસ્કાર, ગુજરાતી ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી અને ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરીને લઈને વાહન ચાલકોને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા સૂચન અપાયું। વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી અને ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરીના કારણે રોડ બંધ કરવામાં આવ્યા છે। શહેરના પશ્ચિમ ઝોનમાં ગોત્રી વિસ્તારમાં અનેક જગ્યાએ રોડ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। 29મી ડિસેમ્બરથી કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી રસ્તો બંધ રાખવામાં આવશે। શહેરના પશ્ચિમ ઝોનમાં હરિનગર જંકશનથી સુભાનપુરા ટાંકી અને હરિનગર ટાંકી સુધી પાણીની લાઈન નાખવાની કામગીરી કરવામાં આવનાર છે। આ કામગીરી શરૂ થવાની હોવાથી હરિનગર જંકશનથી હરિનગર પાણીની ટાંકી સુધી અને હરિનગર જંકશનથી નંદાલય જંકશન થઈને સૂર્યનગર જંકશનથી સુભાનપુરા પાણીની ટાંકી સુધીના રસ્તા બંધ કરવામાં આવશે। આ રસ્તા પર ખોદકામ પાઇપલાઇન માટે માટી પુરાણ કરવાનું હોવાથી તેમજ રોડ પર હેવી મશીનરીના વપરાશના કારણે તથા મજૂરોની અવરજવર હોવાથી તેમજ નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખી 29 ડિસેમ્બરના રોજથી કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી એક તરફનો રસ્તો અથવા સંપૂર્ણ રસ્તો જરૂરિયાત મુજબ તબક્કાવાર ટ્રાફિક માટે બંધ કરવામાં આવશે। પાલિકાએ જાહેરાત કરી છે કે વાહન ચાલકોને વૈકલ્પિક રસ્તા તરીકે આજુબાજુ અને અવરજવર માટે આજુબાજુના રસ્તાનો ઉપયોગ લઈ શકાશે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, પાલિકા દ્વારા પાણીની લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે સુભાનપુરાથી સમતા પાણીની ટાંકી જતાની વચ્ચે રસ્તામાં જે પણ સોસાયટીઓ આવે છે તેને સોસાયટી અને રોડ રસ્તા પર પાલિકા દ્વારા પાણીની લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તેને લઈને પાલિકા દ્વારા એક નોટિસ પણ જાહેર કરવામાં આવી છે કે 29/2023થી કામગીરી જે છે તે ચાલુ થઈ છે અને જ્યાં સુધી પૂર્ણ ના થાય ત્યાં સુધી આજુબાજુના રસ્તાઓનો વૈકલ્પિક ઉપયોગ થાય તેવી પાલિકા દ્વારા એક નોટિસ આપવામાં આવી છે અને તમામ જે વાહન ચાલકો છે તેમને આજુબાજુના વૈકલ્પિક રસ્તાઓ છે તેને ઉપયોગ કરવામાં એક જાહેરાત કરવામાં આવી છે અને વિનંતી કરવામાં આવી છે। તેથી અમારા ગુજરાતી ટીવી લાઈવના માધ્યમથી પણ તમામ જે વાહન ચાલકો છે, સોસાયટીના રહીશો છે તેમને જાણ થાય કે તે સમતા પાણીની ટાંકી સુધીનો જે જવાનો રસ્તો છે ત્યાં વચ્ચે આવતી તમામ સોસાયટીઓમાં પાણીની લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો તમામ દર્શકોને અને સોસાયટીના રહીશોને જાણ થાય કે આ રસ્તા પર અવરોધ ઊભો થાય છે, તેથી વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરે તેવી વિનંતી।